નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ જ અગત્યનો સવાલ છે. એ ને 52% મત મળ્યા ચૂંટણીમાં અને બાકીના મત બી ને મળી ગયા છે, બરાબર. અને 4800 મતથી જીતી ગયો છે એ, તો કુલ મત કેટલા હશે? એટલે કે આપણે જોઈ લઈ, એ છે બરાબર, એને 52% મત મળ્યા, બી ને કેટલા મળ્યા બાકીના, એટલે કે 48%, અને 4800 મતથી જીતી ગયો છે એ, એટલે બેયનો ડિફરન્સ કેટલો રહ્યો? 4800. આ મતનો ડિફરન્સ રહ્યો, અને બેયની ટકાવારીમાં કેટલું અંતર છે? તો કે 4%. 48 અને 52 વચ્ચે 4%નો ગેપ છે. તો આ જે 4% છે એ જ 4800 છે, બરાબર. તો કુલ મત શોધવાના છે આપણે. કુલ ટોટલ કેટલા મત છે? તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ. જો 4% એ 4800 મતનો ગેપ રહેતો હોય તો 100% કેટલા મત થાય, બરાબર. એટલે 4800 ગુણ્યા 100 કરવાના રહેશે, ત્રિરાશિ, બરાબર, ચોકડી ગુણાકાર. 4800 ના 100 નો ગુણાકાર, અને છેદમાં આવી જશે આપણા 4. હવે 4 નો ભાગ હલાવી 4800 વાળા એટલે 1200 આવી જશે, બરાબર. 12 ચોક 48, અને 1200 ગુણ્યા 100 એટલે કે 1200 અને 100 ના 2 0, એટલે 1,20,000 મત એ આપણો ફાઇનલ આન્સર આવી જશે. એટલે કે આપણો ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ. જો તમે તૈયારી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા ઘણા બધા પ્રશ્નોની શોર્ટ ટ્રિક્સ લઈ અને આપણે આવતા રહીશું. ધન્યવાદ.